સુરતમાં પાંડેસરામાં પનીરનો જથ્થો જપ્ત કરવાનો મામલો, જેમાં 25 દિવસ બાદ પનીરનો રિપોર્ટ ફેલ આવ્યો છે. પામ ઓઇલનું મિશ્રણ મળી આવતા રિપોર્ટ ફેલ આવ્યો. 3 માર્ચના રોજ ફૂડ વિભાગે દરોડા પાડ્યા હતા. કુલ રૂપિયા 28.44 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને પરીક્ષણ માટે આ નમૂના મોકલવામાં આવ્યા હતા, પરંતુ આ નમૂના ફેલ આવ્યા છે. 25 દિવસ બાદ જે રિપોર્ટ સામે આવ્યો છે, આ રિપોર્ટ ચોંકાવનારો છે. પનીરનો જે જથ્થો હતો તેના નમૂના ફેલ થયા છે. 28.44 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. સંસ્થાના માલિક વિરુદ્ધ ફૂડ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. પનીર ખાતા પહેલા ચેતી જજો, કારણ કે ફરી એક વખત પનીરનો નમૂનો જે છે ફેલ આવ્યો છે. ગત 3 માર્ચના રોજ સુરત એસઓજી ટીમ અને સુરત ફૂડ વિભાગની ટીમ દ્વારા શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ ભીડ ભંજન સોસાયટીમાં પનીરના ગોડાઉનમાં રેડ કરવામાં આવી હતી. ત્યાંથી 1400 કિલોથી વધુનો પનીરનો જથ્થો જે છે જપ્ત કરવામાં આવ્યો, તેનો રિપોર્ટ ફેલ આવ્યો છે. રિપોર્ટ ફેલ આવ્યો છે, કયા પ્રકારની કાર્યવાહી? હા, હું ડીડી ઠાકોર, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા. ગત 3 માર્ચના રોજ ભીડ ભંજન સોસાયટી પાંડેસરા ખાતે આવેલ અમૃત મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ્સમાંથી જે પનીરનો નમૂનો લેવામાં આવ્યો હતો અને 1401 કિલો જેટલું પનીર સીઝ કરવામાં આવ્યું હતું. જે નમૂનો સબ સ્ટાન્ડર્ડ આવેલ છે હાલમાં, એમાં થોડું ફેટનું પ્રમાણ ઓછું, બીઆર રીડિંગ વધુ આવેલ છે, તથા બીટા સિટેરોલ એટલે કે વેજ ઓઇલ પ્રેઝન્ટ માલુમ પડેલ છે. સર, તે જે તે સમયે જ્યાં રેડ કરવામાં આવ્યું હતું, પનીર કયા પ્રકારનું હતું, હલકી કયા પ્રકારનું લાગી રહ્યું હતું? ના, પનીર શંકાસ્પદ હતું, એટલા માટે નમૂનો લેવામાં આવેલો અને સીઝ કરવામાં આવેલો. અને જે નમૂનો સબ સ્ટાન્ડર્ડ આવેલ છે, જેથી હવે આગળની FSS એક્ટ મુજબની કાર્યવાહી કરવામાં આવશે. માલિક વિરુદ્ધ કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? આની અંદર કેસ એજ્યુડિકેટિંગ અંદર કેસ દાખલ કરવામાં આવશે. તે ઉપરાંત કે આજે છે આખું કેટલા વર્ષથી ચાલતું છું? એ એમણે સ્પષ્ટ જવાબ આપેલ નથી એમણે કે કેટલા વખતથી. અને હવે તો પોલીસ પણ સાથે રહેશે, પોલીસ પણ કાર્યવાહી કરશે? હા, એ નહીં, અમે FSS એક્ટ મુજબ કાર્યવાહી કરશે. એસઓજી ડિપાર્ટમેન્ટ એમની રીતે કાર્યવાહી કરશે. કેટલું યોગ્ય કહી શકાય આવા પનીર ખાવાથી શું કોઈ નુકસાન થઈ શકે? હા, એકચ્યુઅલી આ પનીર પનીર કહીને હલકી રક્ષણ આપેલું કહેવાય એ પનીર. અને વ્યક્તિને કોઈ બીમારી કોઈ પડી શકે? ફરક પડે જે ઓરિજિનલ પનીરને. અને કેટલા રૂપિયા કિલો વેચતા હતા આ લોકો? 1400 કિલો જેટલું સીઝ કરેલું છે. 1401 કિલો સીઝ કરેલું છે. પણ માર્કેટમાં કેટલા રૂપિયા કિલો વેચતા હતા? તો ઓરિજિનલ પનીરનો ભાવ કેટલો હોય, નાનો કેટલો ભાવ હશે? 250 કેવો છે એ ભાવ હતો, 250-300 ની અંદર. બિલકુલ. ફૂડ સેફ્ટી ઓફિસર જેઓ જણાવ્યું કે જે પ્રકારે પનીરનું જે સેમ્પલિંગ જે છે તે ફેલ આવ્યું છે અને હવે 1400 કિલોથી વધુ જે જથ્થો ફેલ આવ્યો છે, તેમના વિરુદ્ધમાં ફૂડ સેફ્ટી એક્ટ મુજબની કાર્યવાહી કરવામાં આવશે. કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સતીશ, સુરત.